શકે છે ચોમાસું. ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ. દક્ષિણ ગુજરાતમાં સક્રિય થઈ શકે ચોમાસું. રાજ્યમાં 6 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી. 12 થી 18 જૂન દરમિયાન વરસાદી માહોલ રહેશે. 12 જૂન સુધી દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે. 18 જૂન પછી ખાબકશે અતિભારે વરસાદ. હાલ ગુજરાત પર કોઈ સિસ્ટમ નથી સક્રિય. દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીના 51 ડેમોમાં 20% કરતાં ઓછું જળસંચય. જો વરસાદ ખેંચાશે તો સર્જાશે પાણીની સમસ્યા. 51 ડેમોને નર્મદાના પાણી પર રહેવું પડશે નિર્ભર. વરસાદ ખેંચાય તો દ્વારકામાં સર્જાઈ શકે જળ સંકટના એંધાણ. દ્વારકા જિલ્લામાં સિંચાઈ યોજના હેઠળ 14 ડેમોમાંથી 11 ડેમો ખાલીખમ. ડેમમાં માત્ર 15 થી 20% પાણીનું જળસંચય. દ્વારકાના ભાણવડ પાસે આવેલો વર્તુ 2 ડેમ ખાલીખમ. ડેમમાં માત્ર 15 થી 20% જ પાણીનો સંગ્રહ. માત્ર 20 થી 25 દિવસ ચાલે તેટલું જ પાણી. વરસાદ ખેંચાય તો પીવાના પાણીની સમસ્યા સર્જાઈ શકે. સુરેન્દ્રનગર જિલ્લાના 11માંથી 8 ડેમમાં પાણીનો 20% જથ્થો. વરસાદ ખેંચાય તો જળસંકટના એંધાણ. આગોતરું વાવેતર નિષ્ફળ જવાનો ખેડૂતોને ડર. આસામમાં શ્રીભૂમિના રસ્તાઓ પર હજુ પણ દોડી રહી છે હોળી. રસ્તાની બંને બાજુ નદી જેવા દ્રશ્યો યથાવત. તેલી ખાલ પર ટીંગહારી ગામ સહિત ઘણા ગામોના લોકોને વરસાદી આફતના વિરામ બાદ પણ હાલાકી યથાવત. અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યાનો આવશે અંત. એમસી દ્વારા એઆઈ ટેકનોલોજીનો કરાશે ઉપયોગ. સામાન્ય વરસાદમાં જ શહેર વિવિધ વિસ્તારમાં ભરાઈ જાય છે પાણી. વરસાદી પાણી ભરવાની એએમસીને એડવાન્સ માહિતી મળશે. એઆઈ ટેકનોલોજીથી 147 વોટર લોગિંગ સ્પોટ પર નજર રહેશે. દર 15 મિનિટે વરસાદની તીવ્રતાની માહિતી મળશે. એએમસીના કંટ્રોલ રૂમમાં એઆઈ આધારિત ખાસ સોફ્ટવેર તૈયાર કરાયો. વડોદરામાં વિશ્વામિત્રી પૂર નિયંત્રણ કામગીરીનો રિપોર્ટ આપવા હ્યુમન રાઇટ કમિશનનો આદેશ. હ્યુમન રાઇટ કમિશને બનાવેલી કમિટીએ તૈયાર કર્યો રિપોર્ટ. વિશ્વામિત્રી નદીની કોતરો અને પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં કામગીરી ન થઈ હોવાનું આવ્યું સામે. વડોદરામાં ભીમનાથ બ્રિજ અકોટા અને અગોરા મોલ પાસેથી કાટમાળના હજી હટાવ્યો નથી. કાલાઘોડા અને સમા બ્રિજના કારણે પાણીને અવરોધ થયો હોવાનો ઉલ્લેખ. નદીમાં ઠાલવવામાં આવતા ગટરના પાણીને બંધ કરવા સૂચના. રાજ્યમાં વધતા કોરોનાના કેસને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. કહ્યું, શરદી ઉધરસ હોય એ લોકોએ રથયાત્રામાં ન જોડાઈ ભગવાનના દર્શન ઘરેથી જ કરવા અપીલ કરી. નવો વેરિયન્ટ ઘાતક નથી પણ સાવચેતી રાખવી જરૂરી. ભગવાન જગન્નાથનો 108 કળશમાં લાવેલા જળથી કરાયો જળાભિષેક. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સાધુ સંતો અને યજમાને જળાભિષેક કર્યો. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા પહેલા યોજાઈ જળયાત્રા. 108 કળશથી ભગવાનનો ભવ્ય જળાભિષેક થયો. વર્ષમાં એકવાર ગજવેશમાં જોવા મળે છે ભગવાન. જગન્નાથજી મંદિરના પ્રાંગણમાંથી હાથી, ઘોડા, પાલખી સાથે નીકળી હતી જળયાત્રા. સાબરમતી નદીમાં સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન કરાયું. મેયર સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા. જગન્નાથની જળયાત્રામાં બળદ વિફર્યા. નિજ મંદિરમાં બળદ છોડતી વખતે બળદ એક વ્યક્તિને અડફેટે લીધો. બળદ વિફરતા લોકોમાં ડરનો માહોલ. બળદ શાંત પડી જતા લોકોને હાશકારો. ભગવાન જગન્નાથ મંદિરની જળયાત્રામાં ભક્તો અને સાધુ સંતો માટે ભંડારાનું આયોજન. માલપુડા, દૂધપાક, બટાકા, ચણાનું શાક, પૂરી, ભજીયા. 8000થી વધારે લોકો જમી શકે તેવી મંદિરમાં વ્યવસ્થા. 300 કિલો બટાકાનું શાક, 300 કિલો ચણા, 1500 લીટર કઢી, 1000 કિલો ભાત, 1000 કિલો માલપુઆ બનાવાયા. ભક્તોને ભજીયા અને પાપડ પણ પીરસવામાં આવશે. અમદાવાદ રિવરફ્રન્ટ પર જળકુંભીનું સામ્રાજ્ય યથાવત. જળકુંભી વચ્ચે જ થઈ જળયાત્રાની વિધિ. અધિકારીઓએ મોટા મોટા વાયદા કર્યા છતાં નથી થયો જળકુંભીનો નિકાલ. એએમસીના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ આપેલો વાયદો સાબિત થયો ખોટો. જળયાત્રા પહેલા સાબરમતીમાંથી જળકુંભી દૂર કરવાનો કર્યો હતો દાવો. રથયાત્રા પહેલા પોલીસનો એક્શન પ્લાન. ભીડભાડ દરમિયાન ભાગદોડ થાય તો ટેકનોલોજીનો ઉપયોગ કરાશે.
જાનહાનિ ટાળવા ક્રાઇમ બ્રાન્ચ કરશે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ. સીસીટીવી કવર ન થતા હોય ત્યાં ટેકનોલોજી કામ આવશે. ઓડિશામાં પુરીમાં પણ યોજાઈ જળયાત્રા. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાનો કરાયો જળાભિષેક. ભગવાનને 108 કળશથી જળાભિષેક કરાયો. સુરતમાં જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિરમાં પણ નીકળી ભગવાનની જળયાત્રા. ભગવાન જગન્નાથની મંદિરે 2 અઠવાડિયા માટે રહેશે. હવે અષાઢી બીજના દિવસે મંદિર ખુલશે. રાજકોટની ગોકુલ હોસ્પિટલની 2 બિલ્ડિંગને જોડતા બ્રિજથી વિવાદ. કોંગ્રેસના 2 નેતાઓએ મનપા અને ગોકુલ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ કર્યા. બ્રિજ જનરલ વોર્ડના ગેરકાયદેસર ઠરાવ દ્વારા મંજૂર કરાયો. કોંગ્રેસે લીગલ નોટિસ ફટકારી હાઈકોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી. બ્રિજ વિવાદ મામલે ગોકુલ હોસ્પિટલના PRનું નિવેદન. ટાઉન પ્લાનિંગ વિભાગ અને મનપાની મંજૂરી સાથે કનેક્ટિંગ બ્રિજ બનાવાયો. દર્દીઓને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે બ્રિજનું નિર્માણ ટેકનિકલ રીતે મંજૂરી બ્રિજ બનાવ્યાનો દાવો. વડોદરાની SSG હોસ્પિટલની કેન્ટીનમાં જમ્યા બાદ લોકો પડ્યા બીમાર. હોસ્પિટલમાં સ્વજનને જોવા આવેલા લોકો જ સપડાયા બીમારીમાં. SSGમાં 2 દિવસમાં 3 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા ઉઠ્યા સવાલ. વડોદરા જિલ્લાના પાદરામાં મહિલાઓ પર મધમાખીઓનો હુમલો. મહિલાઓ વટ સાવિત્રીની પૂજા કરતી હતી તે દરમિયાન ત્રાટકી મધમાખી. 7 મહિલાઓને માખીનો ડંખ લાગતા સારવાર માટે ખસેડાઈ. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા હળવદ હાઈવે પર ટ્રક ડ્રાઈવરોએ કર્યો ચક્કાજામ. સોલંડી ટોલ પ્લાઝા પર ટ્રક ચાલકોને માર્યો હતો માર. ટ્રક ચાલકોના વિરોધથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો. ધ્રાંગધ્રા હળવદ હાઈવે પર રોડની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી. અંદાજે 3 કિલોમીટર સુધી વાહનોનો ખડકલો જોવા મળ્યો. પોલીસે સ્થળ પર પહોંચી ચક્કાજામ કરવા ડ્રાઈવરોને સમજાવવા કર્યા હતા પ્રયાસ. જામનગરમાં ચોમાસા પહેલા PGVCLની પ્રી મોન્સૂનની કામગીરી. શહેરના 55 ફીડરોમાંથી 50 ફીડરોમાં પ્રી મોન્સૂનની કામગીરી કરાઈ. નડતરરૂપ વૃક્ષ હટાવી ચોમાસા દરમિયાન વીજ વિક્ષેપ ન થાય તે માટે આગોતરું આયોજન. અરવલ્લીમાં મેઘરજના માલપુર રોડ પર વીજપોલ ધરાશાયી. રાત્રે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા વીજપોલ ધરાશાયી. રોડની વચ્ચે લટકતા વીજ વાયરો સર્જી શકે છે મોટી દુર્ઘટના. ઘટનાથી વીજતંત્ર અજાણ. મોટી જાનહાનિ થાય તો જવાબદાર કોણ? ચોમાસા પૂર્વે સૌરાષ્ટ્રમાં ખેત મજૂરી કરવા આવતા લોકો પહોંચ્યા. પોતાના વતનમાં પાણીની સુવિધા ન હોવાથી વતન છોડીને જવું પડે છે રોજગારી માટે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત રાજ્યના ગોધરામાંથી શ્રમિકો રોજગારી માટે આવે છે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં. છોટાઉદેપુર જિલ્લામાં રોજગારી માટે ઔદ્યોગિક એકમોનો અભાવ. ડુંગરો અને જંગલ વિસ્તારોથી ઘેરાયેલા વિસ્તારના લોકોએ રોજગારી માટે છોડવું પડે છે વતન. સ્થાનિકો GIDC કે અન્ય કોઈ ઔદ્યોગિક એકમની કરી રહ્યા છે માંગ. સુરતમાં પતરાના શેડવાળી દુકાનો સામે કાર્યવાહી કરાઈ. મોટા વરાછામાં દુકાનોમાં ગેરકાયદે પતરાના શેડ ઉભા કરી દેવામાં આવતા પાલિકાની કાર્યવાહી. 15 જેટલી દુકાનો સીલ કરાઈ. ગોધરાની કણજિયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને હાલાકી. મધ્યાહન ભોજન બનાવવા કિચન શેડ ન હોવાથી ખુલ્લામાં બનાવાય છે ભોજન. ખુલ્લામાં ભોજનમાં ધૂળ ઉડી ભળતી હોવાથી વાલીઓને બાળકો બીમાર થવાનો ડર. વેકેશન ખુલતા જ રાજકોટમાં ધમધમતી થઈ સ્કૂલ વાન. શાળાએ જતા બાળકોની સુરક્ષાને લઈને ઉભા થયા સવાલ. સ્કૂલ વાનમાં ખીચોખીચ ભરીને લઈ જવાય છે વિદ્યાર્થીઓને. ન્યૂઝ 18 ગુજરાતીની રિયાલિટી ચેકમાં સામે આવ્યા ચોંકાવનારા દ્રશ્યો. કોંગ્રેસના આક્ષેપ મુદ્દે પાઠ્યપુસ્તક મંડળના ડેપ્યુટી ડાયરેક્ટરનું નિવેદન. ગુણવત્તાને લઈને કરાયેલા આક્ષેપોને ગણાવ્યા ખોટા. પાઠ્યપુસ્તક મંડળ ટેન્ડર એજન્સીને આપે છે કામ. ટેન્ડર નિયમ પ્રમાણે કરાય છે પુસ્તકોનું ટેસ્ટિંગ. સુરતનગર પ્રાથમિક મરાઠી સ્કૂલનો અનોખો પ્રચાર. માઇક અનાઉન્સમેન્ટ અને પેમ્ફલેટ વિતરણ કરી લોકજાગૃતિનો કરાયો પ્રયાસ. મરાઠી વસ્તી ધરાવતા વિસ્તારમાં ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તેવા કરાયા પ્રયાસ. બાળકો માટે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય. ધોરણ 1 થી 8ના બાળકો માટે ફ્રી ટ્રાન્સપોર્ટ સુવિધા લાગુ કરાશે. 1 કિલોમીટરથી વધુ અંતરે રહેતા બાળકો માટે ફ્રી ટ્રાન્સપોર્ટ સુવિધા. બાલવાટિકા અને ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને શાળા સુધીની પ્રવાસ સહાય મળશે. 5 કિલોમીટર સુધીના અંતર માટે મહિને ₹500 અને 5 કિલોમીટરથી વધુ માટે
₹800ની સહાય પીએમશ્રી યોજનાના અનુસંધાને ધોરણ 9 થી 12 માટે 5 કિલોમીટરથી વધુ અંતરે ₹5000ની સહાય ફાળવાશે. મહેસાણા શહેરમાં ડસ્ટબિનની હાલત બદતર. મનપાએ ₹5 લાખના ખર્ચે શહેરના વિવિધ 35 સ્થળોએ લોખંડના ગ્રીલવાળા લગાવ્યા હતા ડસ્ટબિન. માત્ર 2 જ મહિનામાં અનેક ડસ્ટબિન તૂટી ગયા અને અનેક ચોરી થઈ ગયા. ડસ્ટબિન મુદ્દે વિપક્ષે સવાલો ઉઠાવ્યા. મનપાના ડેપ્યુટી કમિશનરે સીસીટીવી તપાસ અને પોલીસ ફરિયાદ કરવાની આપી ખાતરી. મનપાની કામગીરી અને ખર્ચની ગુણવત્તા અંગે ઊભા થયા સવાલ. મધ્યસ્થ કાર્યાલયમાં વિધાનસભાના આગેવાનો સાથે પણ હર્ષ સંઘવીએ કરી બેઠક. પ્રધાનમંત્રી મોદીના 11 વર્ષની દેશભરમાં ઉજવણી. અમદાવાદ શહેર ભાજપ કાર્યાલય ખાતે 11 વર્ષની પ્રદર્શની યોજાઈ. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રદર્શનીનું કર્યું ઉદ્ઘાટન. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે 11 વર્ષ સરકારની ઉજવણી નહીં પણ દેશના લોકોને સમર્પિત. પીએમ મોદી 33 દેશમાંથી પરત આવેલા 7 ડેલિગેશનને મળ્યા. સાથે ડિનર કર્યું. સાંસદોએ મોદી સાથેના પોતાના અનુભવો શેર કર્યા. ઓપરેશન સિંદૂર બાદ આતંકવાદ સામેના ભારતના કડક વલણને વૈશ્વિક રાજધાનીઓમાં રજૂ કર્યું. કેન્દ્ર સરકારે 50થી વધુ સભ્યોના 7 પ્રતિનિધિ મંડળોના કામની પ્રશંસા કરી. પ્રતિનિધિ મંડળે પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદની સચ્ચાઈ વિશ્વ સમક્ષ રજૂ કરી. મિશનમાં વર્તમાન સાંસદો, પૂર્વ સાંસદો અને પૂર્વ રાજદૂતો હતા શામેલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પંચમહાલના પ્રવાસે. હાલોલના તાજપુરામાં નારાયણ વન ખાતે કરાયું વૃક્ષારોપણ. એક પેડ માં કે નામ એક વૃક્ષ નારાયણ બાપુ કે નામ અંતર્ગત 25,000 વૃક્ષારોપણ થયું. હાલોલના તાજપુરામાં મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ કરી દીપ પ્રાગટ્ય કર્યું. અખંડ નિરાહારી મહાયોગી દાદાગુરુ સહિત મહાનુભાવો રહ્યા હાજર. લોકોને પર્યાવરણની જાળવણી માટે કરાયા જાગૃત. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર યોજાઈ. 10,000થી વધુ લોકો યોગ શિબિરમાં જોડાયા. સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ધારાસભ્યો પણ હાજર રહ્યા. સુરેન્દ્રનગરના વઢવાણમાં હેરિટેજ વોક યોજાઈ. શહેરના ભવ્ય વિરાસતને ઉજાગર કરવા સુરેન્દ્રનગર મનપા અને અતુલ્ય વારસા દ્વારા હેરિટેજ વોકનું આયોજન કરાયું. હવા મહેલથી લઈને માધા વાવ સુધી હેરિટેજ વોક યોજાઈ. ગીર જંગલની પ્રખ્યાત સિંહની જોડી તૂટી. સારવાર દરમિયાન વીરુ નામના સિંહનું મોત. જય અને વીરુ અન્ય સિંહ સાથેની લડાઈમાં થયા હતા ઇજાગ્રસ્ત. સાસણ ગીર લાયન હોસ્પિટલમાં સારવાર દરમિયાન વીરુનું મોત. વીરુ નામના સિંહના મોત પર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ દુઃખ વ્યક્ત કર્યું. સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને વ્યક્ત કર્યું દુઃખ. પીએમ મોદીએ પણ બંને સિંહના કર્યા હતા દર્શન. વીરુ નામના સિંહનું મોત થતાં સિંહ પ્રેમીઓમાં દુઃખની લાગણી. મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબેન હરિયાણીનું નિધન. મહુવાના તલગાજરડા નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. આજે સવારે 9 વાગે સમાધિ અપાઈ. સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ. ડાકોરના ઠાકોરના દ્વારે ભક્તોનો ભારે ધસારો. પૂનમના ખાસ અવસરે ઠાકોરજીને વિવિધ ઔષધિઓથી સ્નાન કરાવાયું. મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. દ્વારકામાં દ્વારકાધીશ મંદિરે જ્યેષ્ઠ પૂર્ણિમા નિમિત્તે ભગવાનના ખુલ્લા પડદે સ્નાનના દર્શન કરવા ઉમટ્યા ભક્તો. હજારો ભક્તોએ કર્યા દર્શન. પૂનમ ભરવા આવતા ભક્તો સ્વર્ગ અને મોક્ષ દ્વારે લાંબી કતારોમાં જોવા મળ્યા. ગોમતી નદીમાં સ્નાન કરીને સ્વર્ગ દ્વાર 56 સીડીથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર. ભક્તોની ભારે ભીડ વચ્ચે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સિનિયર સિટીઝન માટે પણ કરાઈ અલગ વ્યવસ્થા. અરવલ્લી યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ. જેઠ સુદ પૂર્ણિમા નિમિત્તે હજારો ભક્તો શામળિયાના દર્શને ઉમટ્યા. પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારે ભગવાનને જ્યેષ્ઠા સ્નાન કરાવાયું. હજારો ભક્તો શામળિયાના દર્શન કરીને ધન્ય બન્યા.